અશોક આખું ઘર જોઈ લીધું ને? અરે હજી પોણું ઘર જોયું ત્યાં પગ દુખવા મળ્યા. બહુ મોટું ઘર છે હો તમારું. હે હા હા, ઘર તો મોટું છે, પણ હવેથી છે ને આ ઘર વાડી ખેતર હન દુઈ તારે સંભાળવાનું છે. તમે છે ને કાંઈ ઉપાધિ નહીં કરતા. જવો ખેતીના બધાય કામ મને આવડે છે. જવો નીંદતા આવડે, કપા વાવતા આવડે, કે બધું મતલબમાં કાંઈ બાકી જ નહીં રહેવા દઉં. ઈ તું મને કઈ હા. મને ખબર જ છે તને ખેતીના હંધાઈ કામ આવડે છે. અને હવેથી તું જેમ બાપુજીના ઘરે શેઠ આવ્યા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. હા અશોક છે. આ છે કોણ આ? તું તારી હારે જ આવ્યો? હા મારી હારે આવ્યો છે મારા પિયરથી. તમને ખબર છે આ એના બા છે ને એ આપણે ત્યાં વરહોથી કામ કરતા અને નાનપણમાં નાનો હતો ને ત્યારે એને મૂકીને પરધામ સીધાવી ગયા અને પછી છે ને એનું કોઈ નહોતું એટલે મારા બાપુજીએ એની સાર સંભાળ લીધી. અમારા ઘરમાં જ મોટો થયો એમ જુઓ ને તો અમારા ઘરનો સદસ્ય. અને અટાણે હું અહીંયા લઈ આવી. હવે હન ધુઈ અહીંનું એ સંભાળશે. હવે મારા બાપુજીને ત્યાં તો કાંઈ એટલું કામ રહેતું નથી અને હંધી જમીન ભાગે આપી દીધી. અને રહી વાત બાપુજીની સંભાળની તો ત્યાં બીજા 2-4 માણસ છે એટલે હું અશોકને મારી હારે અહીંયા લઈ આવી. એટલે હવે અશોક અહીંયા જ રહેવાનો છે? હા અહીંયા રહે, અહીંયા કામ કરશે. અને હવે શેઠાણી હા. આયા નહીં. મને તો વાડીની હવા છે ને બહુ ગમે. હું વાડીએ જ રહી તમ તાર વધારે. એ હા તું વાડીએ રે ઘરે રે પણ હંધાય કામ તારે હવે ધ્યાન રાખવાના છે. નાનેથી લઈને મોટે સુધીના હંધાય કામ તારે કરવાના છે. સમજી ગયો ને? તું એને લઈ આવી એનો મને કાંઈ વાંધો નથી, સમજ્યા? કાંઈ વાંધો નહીં. ભલે ને એ બટકું રોટલો ખાઈ જાય અને આ પડ્યો રહે, મને કાંઈ વાંધો નથી. પણ તને ખબર છે આપણે સંયુક્ત કુટુંબમાં રહીએ છીએ. આ 2 ભાઈઓ હોય, 2 બાઈઓ હોય. હવે એને હોતે એને વાંધો હોય તો હાલ. એને હું તારા કામ વાંધો ખુશી હોય? હું કામ વાંધો હોય? અરે લઈ એનું ઘર છે અને આપણે બધા ભેગા રહીએ છીએ. કાલ સવારે તું એને લઈ આવી, કાલ સવારે જિજ્ઞાઓ ક્યાંકથી લઈ આવશે, 2 જણાને જલપાઓ ક્યાંકથી લઈ આવશે. તો તું હું વિરોધ ન કરી, તું હું એને સ્વીકારી લે. વાતની એક વાત મેં હંધાઈનું રાખ્યું છે. હંધાઈને હાચવીને રાખ્યા છે ને તો મારો કોઈ વિરોધ ન કરે. સમજી ગયા? અને મને ખબર જ છે કે મારે કોની હારે કેટલું રાખવું ને કેટલું ન રાખવું. અને પહેલી વાત આ તમારા 2 ભાઈઓને છે ને મેં મોટા કર્યા. મેં હંધુય સહન કર્યું. મેં તો કોઈની પાસે જવાબ નથી માંગ્યા કે મેં આ કર્યું ને તે કર્યું. મેં કોઈને કહેવાય નથી ગઈ. અને લો હું આસ્કાને હું લઈને આવી કે તમારા ભાઈઓને કે તમારી વહુઓને ગમશે નહીં એમ? બેન તો હું કહેતા હોય તો કાંઈ નથી જવાનું, અહીંયા જ રહેવાનું છે. જો મારી લીધે જવો ખોટું ઝઘડા ને એવું થાય તો ખોટા કાંઈ ઝઘડા નથી થવાના. ઝઘડા બરાબર થાય અને થાય ને તો જવાબ દેવા માટે હું બેઠી છું. અરે પણ મારા નાના ભાઈને આ રીતે મોટા કર્યા માની લીધું હાલ. અને હું તો એને કહી દઉં ને તો એ કઈ બોલે એવાય નથી મારી સામે. પણ આવી બાઈઓ તારી 2 દેરાણીઓ જિજ્ઞા ને જલપા ઈ 2 બોલશે તો એને કઈ થોડું માર કહેવા હે કે તમે શુભ બેહો એમ. અને એને તું એને કઈ કહે ને તો ઘરમાં ઝઘડો થાય પાછો. એટલે હું કહું છું એવું લાગે ને તો એને તારે પહેલા પૂછી લેવાની જરૂર હતી. અને એને જો તું હાથમાં લઈ લે ને કે તમે કહેતો હો તો હું લેતી આવું તો એને એમ થાય કે નહીં હો મારી જેઠાણી. અમારે મોટા થઈને નાનાની પરવાનગી લેવાની એમ કે હું આ કામ કરું કે ન કરું? હા એ લોકોને મેં કેવી રીતે મોટા કર્યા મારું મન જાણે છે. અને હંધુય સંભાળ્યું ત્યારે તો કોઈ પૂછવા નથી આવી. અને આજકાલની આવેલી પરણીલી મારે એ લોકોને જવાબ દેવાના. કાંઈ નથી પૂછવાનું થતું, કાંઈ જવાબ નથી દેવાનું થતો. હસકો અહીંયા રહે અને હું મારા પિયરથી લઈને આવી છું. એ મને નથી ભારે પડવાનો તો એ લોકોને હું કામ ભારે પડે? ભારે તો ન પડે, ભારે કોઈને ન પડે. પણ આ એક ધારો રહે ને આ એક છે 2-5 દિવસ રહે અને પછી ઉયો જાય ને તો કાંઈ કોઈને વાંધો નથી. પણ આપણા ઘરમાં આપણા ઘરના સદસ્યની જેમ જ રહે ને તો વાંધો આવે. ત્યારે તને ખબર છે આ અરે પણ ઈ ક્યાં માથે પડવાનો છે? હંધાઈ કામ કરે એવો છે? આ એકની એક વાત હું હાડી 78 વાર કરો છો? જવો મને છે ને બધાય કામ ફાવે છે. તમ તારે હું બધાય કામ કરે. છોકરા મને ખબર છે ભાઈ તને બધું આવડતું જ હશે. અને આ તાર શેઠાણી કે એટલે તારામાં બધાય સારા જ લક્ષણ હશે. એમાંય હું તારો વિરોધ નથી કરતો. પણ અમારા ઘરની વાતો કરવી છે સમજ્યા? અને તને અમારા ઘરની વાતમાં પછી તને ખબર ન હોય આ પારકી બાઈઓ છે ને એનો સ્વભાવ કેવો. અરે પારકી બાઈઓને હું ખબર પડે કોણ હારું કોણ નરસું, કોણ આવે ને કોણ જાય? તમે શાંતિ રાખો બસ. હવે હાલસ કા હું તને બીજું બધું બતાવી દઉં. ના જોયા હોય તે ભાઈઓને ભાભીઓને હંધાઈને જવાબ દેવાના. પાવર આવે તો સારું. હવે લઈને જાઓ ને વાડીએ તો બધું કામ પતાવી દો. હવે આવે ત્યાં ટાણે જ જાય.
શું કર્યું? તો આને હાસવીને રાખો તો પણ તુલસીને ક્યારે મૂકી દે. હા ઓલી તુલસીની માળા છે ને મારી તૂટી ગઈ શું ને હવે આમ તે ક્યારની પારાસ વીણું છું. આ મારે ક્યાં હસવવા? તારી પાસે રાખીને અમારી પાસે ખીસું છે. તો મારી પાસે ક્યાં શીખીશું? હાંસીને મૂક દે. એક તુલસીનું મોતી છે એ હોત હાંસવે છે. બોલો, એટલું તો ઘરવાળાને હાંસવતા હોય ને તો આમ કાંઈક હોય. એટલું ઘરવાળાનું ધ્યાન રાખે ને તો. મને ખબર હતી હાગડીશ કે ધણીનું ધ્યાન નથી રાખવું ને આમ ને તેમને વગેરે વગેરે કઈ જાતની ખોટી વાત ચાલુ કરી દે. આ હું તમારી પાસે કામથી આવી હતી. આ જો મારી વાત સાંભળો. હા તમને ખબર છે આ મોટા ભાભી એના પિયરથી નોકર લઈને આવ્યા. નોકર લઈને આવ્યા? હું કામ લઈને આવ્યા? હવે મને શું ખબર, એને જ જઈને તમે પૂછો ને. આમ જો એ છે ને એમ એ જરાય મને ગમતો નથી એટલે એને છે ને રાખવાનું થતો નથી. પણ આ મોટા ભાભી છે ને, મોટા ભાભી ઘરમાં કોઈનું હાલવા દેતા નથી. ખબર નથી પડતી કે ભાભી આવું શું કામ કરતા છે. આપણે કોઈની વાત તો કોઈની માને નહીં, બધું એનું જ હાયકા કરે. ભાઈની વાતે નથી માનતા, આપણે ક્યાંથી માનવાના છે? મને ખબર છે કે મોટા ભાભી આગળ કોઈનું કાંઈ નથી હાલતું, ભાઈનું ન હાલતું હોય તો આપણું તો હું તંબુરો હાલવાનું છે. અને ઓલાને 1 થી લાખ રાખવાનું થતો જ નથી હો. એને ઘર ભેળીનો કરી દેવાનો છે. નીકળ ગઈ એ ડોબા જેવાઓ, તમને કાંઈ ખબર પડે છે કે નહીં? હા જુઓ, તમને એ પસંદ હોય કે ના પસંદ હોય પણ આ મોટા ભાભીને સામું તો એમ જ રાખવાનું છે કે અમને આ નોકર બહુ જ પસંદ છે, અમને બહુ જ ગમે છે. એ ડોબા જેવી મને કહેશો અને ડોબા જેવા કામ તું કરે છો એટલે ઈ આ ઘર મારી તને ગમે? હે જો મારી ગમતું તો મને જરાય નથી પણ આપણે એવો દેખાડો કરવાનો છે. ભગવાન થોડીક બુદ્ધિ 5 મિનિટ માટે આનામાં આપો જેથી કરીને હું જે વાત કરું ને એના મગજમાં ફિટ થાય. ડોબા જેવા ના એ બુદ્ધિની બારદાન તને કઈ ભાન પડે છે? તું હું છે છો એને આ ઘરમાં રાખીને પછી અને આ રહે તો આપણને કઈ ફાયદો થવાનો છે? હે આપણને કાંઈ ફાયદો નથી થવાનો એટલે એને ઘર ભેળીનો કરી દેવાનો. ઈ મારે લાભ નથી. વાત તો એ કે કામમાં ઘણો ફાયદો થવાનો છે. અને બીજી વાત કાન ખોલીને સાંભળજો. પહેલી વાતમાં તમને મજા નહીં આવી કામમાં ફાયદો થાય પણ બીજી વાતમાં તમને બહુ મજા આવશે. આપણને માલ મિલકત રૂપિયો હંધુય મળશે. હે ભગવાન, હવે છે ને 5 મિનિટ માટે આને બુદ્ધિ આપો. તારો ભગવાન, ભગો જરૂર એને છે. તમે તો સમજો છો ને હું કહેવા માંગુ છું કે આવા વિચાર તમે જ મારા મગજમાં નાખ્યા છે. એ મારી વાત સાંભળ. હવે ઈ અહીંયા રે એમાં માલ મિલકત ની બધું આપણું ક્યાંથી થઈ જવાનું? જો હા અશોકભાઈ અહીંયા રહે છે બરાબર. ભાભી એના પેલા તને ભાઈ નો કહેતી તું અશકોસ કહેવાનું લુખાને. સારું ઈ અસકો લુખો અહીંયા રહે છે બરાબર. ઈ કોણ છે? ભાભીના પિયરનો. અને કોઈ પણ સ્ત્રીને પિયરથી આવેલી વસ્તુ હોય એ ના હચવાય કે પિયરથી આવેલા વ્યક્તિ હોય એનું અપમાન થાય તો એ કોઈ સ્ત્રી સહન કરી શકે નહીં. તો આપણે એના માટે મહેન્દ્રભાઈ અને જલ્પા ભાભીને ચડાવવાના છે. આપણે કાંઈ નથી કરવાનું. આપણે તો ભાભીની સામું હાલુડું ને મીઠુડું થઈને રહેવાનું છે. અને મહેન્દ્રભાઈને જલ્પા ભાભીને આપણે ચડાવવાના છીએ કે રીસા ભાભીનો વિરોધ કરે કે અમને આ નોકર જરાય ગમતું નથી. જોવો આ ભાઈ ભાભીને પેટ તો કાંઈ સંતાન છે જ નહીં બરાબર. હવે આપણે આ મહેન્દ્રભાઈ અને જલ્પાને કહેવું એ વિરોધ કરશે અને બાજશે તો એની નજરમાંથી હેઠા ઉતરી ગયા. આપણને ગમતું નથી તોય આપણે સારું થઈને રહેવું અને હંધી વસ્તુ કરશું એટલે આપણે એની નજરમાં મહાન થઈ ગયા. હવે કાલ સવારે રીસા ભાભીને કે નરેશભાઈને કાંઈ થાય અને આપણે મહાન ને મહાન રહેવું તો આ હંધી માલ મિલકત છે એ જે હારા હોય એને આપે કે એની યાર ઝઘડો થયો હોય એની નજરમાં ખરાબ થયા હોય એને આપે. સો આ પિયરનો અપમાન કરશે એટલે પહેલી વાત તો જલ્પા ભાભી ખરાબ થઈ જવાના છે. અને હું કાંઈ બોલી નહીં, ખાલી ચાવી ટાઈટ કરી જલ્પાને એટલે હું તો રીસા ભાભીની નજરમાં હારી જ રહેવાની છું. અને એને સંતાન તો છે નહીં એટલે હંધી મિલકત આપણને મળવાની છે. વાહ મારામાં તો બુદ્ધિ છે વાહ. એટલે જ ભગવાનને કહેતી હતી કે 5 મિનિટ આનામાં બુદ્ધિ આપો તો આનામાં સમજણ શક્તિ જેવી કઈક વસ્તુ આવી તને જાય. હું કહું આજ તો હું છે ને હાવ ધન્ય થઈ ગયો. હે હા એટલી બધી સમજણ તારામાં છે. હે હા મને તારા પગ ધોઈને પાણી પીવાનું મન થયું આજ. બે ડોબા જેવી ધણીના પગ ધોવડાવવાના ખાલી કહેવાનું હોય. શું કામ ને ખાલી કે- પત્ની શું લક્ષ્મીનું સ્વરૂપ છું તમારા માટે. લક્ષ્મીના પગ ધોઈ પાણી પીશો તો તમારા કબાટની લક્ષ્મી આપોઆપ ભરાઈ રહેશે. એ પણ પુષ્કળ. સ્વાધ્યાય કીધું ને હા એવું થઈ જાય ને
તો હું છે ને તારા પગે ધોઈને તને છે ને હવે તમે જાઓ તમારા મહેન્દ્રભાઈ પાસે અને હું જાઉં જલ્પા ભાભી પાસે. અત્યારે જ જાઉં છું, અત્યારે જ જાઉં છું. મારા પદુડી હરખાઈ ગઈ. ગાડી નવી લીધી ને પણ કોઈને છે ને સંભાળ રાખવાની છે ને તેવડ નથી. હું ના જ પાડતો હતો કે નવી ગાડી નથી લેવી, જૂનામાંથી ગોતી લેવી. આ સાફે કોઈ કરતું નથી. હકારવી ત્યાં તો બધા ધોઈ અહીંયા હું ઊભો છું, દેખાતું નથી કાંઈ. હા બોલ. હું એકલા બબડો. આ ગાડી સાફ નથી કોઈ કરતું, મારે જ કરવાની રોજ ઉઠીને. જો મારી વાત તમે સાંભળો, આ ગાડી તો છે ને કાબો મારશું ધોવું તો સાફ થઈ જાય, પણ જો આ લપ ઘરમાં ગળી ગઈ ને તો કાંઈ નહીં થાય. એની વાત કરશો, કઈ લપ ગળી ગઈ ઘરમાં? આ ભાભી લાવ્યા નહીં ના હા હરિયાથી ઓલું કહેવાય રમકડું નોકર. પણ આપણે ક્યાં નોકરની જરૂર છે? તો એ જ તો ભાઈ વાત છે, આપણે જરૂર નથી ના ભાભી લાવ્યા છે. જો મને તો જરાય ગમતી વાત નથી. તમારું શું કેવું છે આ વિશે? ગમતી વાત તો મને જરાય નથી. તો પછી ભાભી સામે બોલાય ને? ના ભાઈ ના, કાંઈ બોલાય નહીં. મોટા કહેવાય આપણાથી, કરે બરાબર જ હોય. ઓ ભાઈ તમે ત્યાં બરાબર હોય, કેવી વાત કરો છો તમે, તમને કાંઈ સમજ પડે? હા આમાં ભાભી એના ઘરેથી આને લઈ આવ્યા, આપણા ઘરમાં રહે, આપણે હું ઓછા સહિત આપણે માણસ ઘટે છે તેને લઈ આવે. એવું ન હોય નનકા. જો આમાં શું હોય ખબર, કે કંઈક કારણ હોય એને લાવવાનું. કાંઈ કારણ નથી, એની માં ન્યાની ભેગી કામ કરતી મરી ગઈ, હવે એને લઈ આવ્યા. નહીં નાતે નેડો લેવા દેવા, એના ઘરમાં ખાલી શું કામ છે? જો મારી વાત મરી ગઈ એટલે લાવ્યા તો એલા ભાઈ આમ તો ગણવા જાય તો દુનિયામાં ઘણા અનાજ છે, બધાને લાવીને અહીં મૂકી દે તો હું કાંઈ ધર્મશાળા થોડી છે? એ જ કહું છું. તો હું શું કહું છું, તો હા હું છે ને ભાભી સામે કોઈ દી બોલ્યો નથી. હું નાનો રહ્યો એટલે મારે ન બોલાય. આ તમે બોલો ને તો સારું લાગે. જો હવે આવીને આવી રીતે અમે માની લો કે કાલ સવારે આને લાવ્યા ભાભી બરાબર, હવે અમારી ઘરવાળી નવી એ કદાચ એમ કે મારા હારાને મારા હાળાને બધાને લઈ આવો, અમારા હારાને લાવવાનું કે મારા હાળાને લાવવાનું કે મારે શું કરવું? ના ના ભાઈ, એવું થોડું હોય કાંઈ. હાહરિયા પક્ષ વાળાને કે અહીંયા થોડા ઘરમાં ગાલવાના હોય. આ તો એ જ કહું છું. આ ભાભી લાવવાનો કાલ સવારે મારા ભાભી કહે કે મારે મારા ભાઈને લાવવો છે, હું એને ના પાડી દઉં ભાઈ. એને ત્યાં કે કહું તો શું, હાળો હોય તેની ઘરે, એને ઘરે સારો લાગે કે અહીંયા થોડો સારો લાગે? તો એ જ કહું છું ભાઈ, એ જ કહું છું કે તમે જરાક વિચારો, થોડુંક વિચારો મારો ભાઈ. આ થોડુંક વિચારવામાં છે ને ફાયદો છે. બાકી જો આ ઘરમાં રહ્યો ને તો ઘર કરી જાય તો બધું ફનાફાચ્યા થઈ જવાનું છે. એટલે મારી વાત માનો, તમે એની સામે બોલો, તમે બોલશો ને તો વજન પડશે. હું બોલીને તો છોકરામાં ગણાઈ જાય. નાનો રહ્યો કે નહીં? ના, કેવી વાત કરશો તું? મોટા ભાઈ સામે હું અત્યાર સુધી કાંઈ બોલ્યો નથી કોઈ દી. મારે કાંઈ બોલવું નથી ભાભી. અરે પણ મારી વાત તો સમજો, બોલ્યા નથી તે આપણે ક્યાં મોટા ભાઈનું અપમાન કરવું? આપણે તો ઓલા લબર મૂસ્યો ઓલો લંગરિયો આવ્યો એનું કરવું ને, એને કાઢવાનો છે. ભાઈ ભાભી અરે સારું જ રહેવાનું, પણ થોડુંક બોલવું પડે. તો બોલશું ને તો બોરે નહીં વેસાય. આમને રહેવું તો હળવું કદાચ મિલકતી હાથમાંથી વહી જાય, રહી જાવ ઠંઠન ગોપા. ના આમ જો ભાઈ, જે થાય ને એ જોયા કરવાનું હોય. આ ન બોલ્યાના 9 ગુણ. બોર વેસા એવા થાજી, પણ ન બોલી ને તો 9 ગુણ. કાંઈ નહીં, તમારે ન બોલું કે હું તો બોલ નાખવાનું. મારે ભાઈ આપણે કઈ જાતું નથી કરવાનું જમીન. તમારે ન બોલો કાંઈ નહીં, તમે હું તો ભાઈ ભાગ નહીં આપું, કહેતા નહીં. એમ થોડું હાલે. હું મોટો ભાઈ છું તારી કરતા. હા તો અત્યારે મોટા થઈ ગયા, અહીંયા બોલતા ઘા વાગે છે. આપણે ક્યાં બાધવું બોલવું છે? ખાલી એને સમજાવવાના ભાઈ આવી રીતે નહીં હાલે. થોડોક એવું લાગે તો વિરોધ કરી નાખવાનો. પણ નહીં સમજે તો સમજી જાય. ભાઈઓ વાલા હોય કે હારિયામાંથી આવી વાલા હોય? પણ આ ભાભી લાવ્યા છે એને વાલો હોય તો અહીંયા જ લાવ્યા હોય ને, એટલે હું કહું છું. છે તો નોકરની જાત ને એ કાઢી મૂકવાનો હોય ત્યાં. ઘરમાં કઈ ઝઘડા નહીં થવા દે કોઈ એની હાટું થાય. થોડુંક વિચારો મારો ભાઈ. જો આમ નામ રહે ને તો આ ડોહું બધું હાથમાંથી વયું જાહે. થોડુંક વિચારો, કંઈક વિચારો. હા હું તો તમને શું કહું છે ને, આ તમારામાં બુદ્ધિ જેવું કંઈ છે જ નહીં એવું લાગે મને તો. ખરેખર તમને આવો વિચાર ન થતો મને આવે એવો. આ આપણું કોક આપણા ઘરમાં કરી જાય, ધીમે ધીમે ઘરમાં આવ્યું, વાડીએ કામ કરશે, ઘરમાં કામ કરશે, આપણા પૈસા ક્યાં પડ્યા, તેજોરી ક્યાં છે, બધી ખબર પડી જાય. પછી આમ જોવા જતો નનકા તારી વાત તો સાચી છે. હા હું તમને એ જ પારકો કહું. માણસ આપણા ઘરમાં આવી અને ઘર કરી જાય એ પહેલા પાલ બાંધી લેવાની. પાણી આવે એ પહેલા પાલ બાંધી જ લેવાની. પાલ બાંધી લેવાની. હારા અમારું કામ કહેવાય. શું કામ ખબર છે? આ આપણે આપણું ભવિષ્યનું વિચારવાનું. કાલ સવારે છોકરા થાય, મારે ન્યાય થાય. ભાઈ ભાભીને તો હવે કાંઈ વાટ છે નહીં.
વાત તો સાચી છે હા. તારી. એક કામ કર, તું છે ને હા. હવે હંધુય મારી ઉપર મેલી દે. તું નનકો છો ને, તારે છે ને આંખે થવાની કાંઈ જરૂર નથી. હું બેઠો છું ને તારો મોટો ભાઈ. હા બસ નહીં તમ તારે જરૂર પડે ત્યાં હું બોલ નાખ્યો હું જતા નહીં હું બોલ નાખી તને લાગે છે એવું કે તારી તમ- જરૂર પડે એમ? તમે પડવા જ નહીં જો મને ભરોસો છે. હા, બસ તો છે ને જરાય મૂંઝાતો નહીં. હવે છે ને આ ભાભીને છે ને હા. ચોખ્ખા શબ્દમાં કહી દઉં કે આ તમે જે લાવ્યા છો ને લપ, હા એને બહાર કાઢો. એને બહાર કાઢો, નકર અમે બે વ્યા જાવ. વાહ. આવી ધમકી જ મારવી છે. વાહ ભાઈ વાહ આ ગમ્યું મને બહુ જ ગમ્યું. ભાભી નવી રાત બેઠા સારું તું જા, હવે હું જરીક ગાડી સાફ કરી નાખું. ગાડી હું સાફ કરી નાખું નાનો હોય ને મોટા પણ ગાડી સાફ કરવાનું હોય એમ? જાવ જાવ સારું સારું, લે આ એક કામ તો માથે ધોઈ થઈ નાખું ગયું. આગળ હંધુય તમારું ધોઈ નાખું. હા બરાબર મોટો ભાઈ બાટલીમાં ઉતરી ગયો છે. હવે એ આંખે થાય મારે આંખે થવાનું નહીં. પછી યાર હું ને મારી ઘરવાળી હંધી મિલકતના માલિક થઈ જાવ. બોલેરો મારો થઈ જાય. ગાભો ક્યાં પડ્યો સાફ કરી નાખું ભાઈનું બધું. તડકા તો જો પડે છે. હા શાકભાજી એ રહેતા નથી. કેટલા ટમેટા બગડી ગયા. અરે ભાભી આખા ટમેટા હવે આવા થઈ ગયા. હા જો ને હા કેવા તડકા પડે છે આમાં. ટમેટા બિસાડા હું સાવ કરું? તવાઈ ગઈ કેરી તો. આ બધું જો હમું કરું છું. કાંઈ નહીં એ ઘડીક મેલી દો. અને ભાભી મારે તમારું થોડું કામ હતું. તે પણ બોલ ને. હું તમને શું કહેતી હતી આ તમને તો ખબર છે ને કે મોટા ભાભી એના પિયરથી નોકર લઈને આવ્યા છે માણા લઈને. તો ખબર જ છે. હા નોકરમાં કોઈ બાહ્ય માણા લઈને આવ્યા હોત ને તો સારું હતું પણ આ સનમાણાને આપણા ઘરમાં લઈ આવે તો એ થોડું સારું લાગે. આ તમે જ કહો મને તો આ વાત નથી પસંદ. તમને પસંદ છે જરાય? મને તો છે ને જરાય પસંદ નથી. અને આપણા ઘરમાં માણા ઓછા હતા તે લઈ આવ્યા. એ જ વાત છે. અને મોટા ભાભી પાસે પાછું કોઈનું હાલતું પણ નથી. હાવ પાછું કહું ને તો હાસી વાત છે. એમાંય આપણે નાના કેમ બોલવું? એ જ વાત છે. હું નાની છું પણ તમે તો મોટા છો ને. પણ એનાથી તો નાની ને તારાથી મોટી છું. હા એ વાત સાચી. એ ભાભી આ સણમાણા લઈને આવે તો આપણે આ બાયું ઘરે એકલી હોય અને નહીં નહીં આપણી ઉપર નજર બસર બગાડી તો આપણા બે સુવાન બાયું છે. મોટા ભાભી તો એમ છે કે હાલો એની સામે તો કોઈ સોવે નહીં એની તો ઉંમરે થઈ ગઈ પણ આપણે બે નાનું છીએ ને બે દેખાડ્યું છીએ. આ સણમાણા આપણી ઉપર નજર બસર બગાડશે તો નજર નાખશે તો. હાસી વાત છે હો આમ તો તારી. હા આ વાત વિસાયરા જેવી છે. પણ તું એમ કર ને ભાભીને કે ને. ના રે ના હું કઈ ભાભી નહીં કહું. તમારા દેર મને ખીજાય ખબર છે. અને આપણા ઘરમાં તો જણ આખો દી ઘરે ના હોય. આપણા જણ તો ખેતર વયા ગયા હોય. અને આ હસકો મને તો એનું મોઢું જોઉં ને તો એમ થાય કે આની નિયત કેવી ખરાબ છે. કેવો એક ધારો આપણે સામું જોતો હોય મરી ગયો મુવો ભમરાડો. હાસી વાત છે. પણ હે હા ભાભીને હારે લઈ આવવાની ક્યાં જરૂર હતી? હા મને શું ખબર. હા ભાભી આજ તો નોકરને લાવ્યા કાલ તો એના આખા પિયરના લઈ આવશે ને અને પ્રમદી તો આખું ગામ અહીંયા લઈ આવી છે ને એના પિયરનું. હવે કેમ ખબર પડે? આનું કઈ નક્કી ન કહેવાય. આ નોકર લઈ આવે તો વાહેથી ના આવું થાય. પછી નોકર તો લેવા કઈ કામ નથી કરતો. એ જ વાત છે. રોટલા તોડેસ. હા ભાભી હું તમને શું કહેતી હતી કે હું તો તમારાથી બહુ નાની છું. તમે તો મારી મોર 7 વર્ષ વહેલા પહેરીને આવ્યા છે અને અમારા લગ્નને તો હજી 1.5-2 વર્ષ જ થયું છે. એટલે હું મોટા ભાભીને કહેવા જાઉં ને તો ખોટું ઊંધું થાય અને ખરાબ લાગે. અને તમે કહેવા જાઓ ને તો વાંધો ન આવે. તો હું તમને શું કહેતી હતી કે તમે મોટા ભાભીને જઈને કહેજો હો કે આ નોકર અહીંયા લાવ્યો ને સારું ન લાગે ને કે અમે બાયું માણા એકલ્યું હોય ન કરે નારાયણ ને કાલ સવારે તમારા નોકરે અમારી પર નજર બગાડી દીધી હોય ને કે અમારે શું કરવાનું? અને એમ કરીને મારા દેરને વાત કરીને. હા જુઓ અમે નાના છીએ અમારાથી ન બોલે અને તમારા દેર બોલે તો એમ થાય કે બાયડીએ ચડાવ્યા એટલે કહો ભાભી આ તમે કહો ને તો સારું પડે. જુઓ આ તો આપણી જિંદગીનો સવાલ છે. ન કરે નારાયણ નહીં નોકર હંધુ એના બાપનું કરીને બેસી જાય તો અહીંયા આ કાંઈ નહીં આવે તમારા હાથમાં કે મારા હાથમાં. શું કે મને તો કાંઈ જરૂર પણ નથી. તમારા દેર કામી લે પણ તમને તો ખબર છે ને કે મહેન્દ્રભાઈની તો એટલે તમે મોટા ભાભીને હું હાસું કહો ને મારું માનો ને તો વાત કરજો. આ જે થાય છે ને એ હંધુય ખોટું થાય છે. આમ તો વાત તારી હાસી છે હો. પણ હાડું ઘડી કેમ થાય છે કે મોટા થાય ને હા હું કેમ બોલવું ને ઘડીક તારી વાતે હાસી લાગે છે કે કઈ સમજાતું નથી એલી મને. હા જો મેં તો જે કહેવાનું હતું એ તમને કહી દીધું. બાકી તમારી ઈચ્છા. મારે તો મારો ધણી હજી થોડો ઘણો ઘરે રહેશે. તમારા ધણી તો સમજો ઘરે જ નથી રહેતા એટલે અને હું તો તમારી પર ગમી નજર બગાડતે હું તો કહી દઈ. બાકી તમારે જોવાનું. આ તો મને પેટમાં બળ્યું આ ઘરનું એટલે મેં કીધું બાકી મને હું તો નોખી થઈ જાય મારા બાપને ઘેર રહેવા આવી જાય મારા ધણીને લઈને.
પણ તમારે તો પિયરમાં કોઈ નથી તો તમે તમારા બાપુની ઘરે કેમ રહેવા જઈ શકો? એટલે વાતનો વિરોધ તો કરવો જ પડશે. અને જો બોલે એના બોર બેસાય, તમને ખબર છે? તમે બોલશો ને આજે ભાભી સામું તો તમારું ઘરમાં આવશે, બાકી આખી જિંદગી તમારે દબાઈને રહેવું પડશે. આ હું તો નવી નવી છું એટલે, બાકી ગામ આખું કહે કે હમણાં પરણીને આવીને બોલે. તમે બોલશો ને તો કોઈ કંઈ નહીં કે એમ થાય કે બિચારી 7 વર્ષથી આવી અત્યાર સુધી દબાઈને રહી, પણ હવે તો બિચારીને બોલવું જોઈએ ને. એટલે આ મારે તો છે કહેવાનું હતું, મેં કહી દીધું. હવે માનવું ન માનવું ભાભી તમારી ઈચ્છાની વાત છે. સારું તો હું ધોઈ એ બેસ તો ખરી પણ. પેલું સામે ફરસામ કામ તો પતાવી દઉં હું. હે ભગવાન, આ ઘરમાં હું થવા બેઠું છે ને કાંઈ ખબર નથી પડતું. હા કીધું તું, હા જીજ્ઞાને કીધું તું કે આજે જઈ અને આ ડેરીના હંધાઈ રૂપિયા લઈ આવશે, પણ કોઈ જાવું જ નથી. ખબર નહીં, બધાએ પોતપોતાની મનમાની કરવી છે, કોઈને કાંઈ કહેવા જેવું રાખ્યું જ નથી. અને કહેવા જઈએ તો મોડા ચડાવીને ફરે છે. લો આવી ગયા તમે, કામ હંધાઈ થઈ ગયા? કેમ કામ ન થયા હોય તો? ન થયા હોય તો શું કરવાનું? કામ કરવાના મારે, બીજું શું હોય? કોકને કહેવાનું, કામ સીંધવાનું. બધાને સામે બોલતા જીબડો ચલાવતા આવડે છે, હાથ ચલાવવાના આવે ને ત્યારે મરવા પડે છે. જો ભાભી, અત્યાર સુધી તમે જેમ કીધું ને એમ અમે માન્ય રાખ્યું છે, અને કોઈ દિવસ તમારી સામે અમે બોલ્યા નથી. પડ્યો બોલ ઝીલો છે અમે. હા તો શું થઈ ગયું? પડ્યો બોલ ઝીલ્યો તે ઝીલવો પડે. હું તમારી જેઠાણી છું, આ ઘરની સૌથી મોટી વહુ છું, તે કરો તમે. પડ્યો બોલ ઝીલો, એમાં શું થઈ ગયું? ભાભી, આ તમે તમારા પિયરથી આ તમારા નોકરને શું કામ લઈ આવ્યા છો અહીંયા? લે બોલ. હા નોકરે ભારે કરી છે મારા પિયરેથી. હું અસ્કાને હું લાવી કે તમે હંધાઈ જાણે કેટલું મોટું જન્મ જન્મનું વેર હોય ને એમ વેરઝેર વાડી રહ્યા હોય ને એવી રીતે રહ્યો છો. અરે એ મારા પિયરનો હતો, ત્યાંથી હું અહીંયા લઈ આવીને અહીંયા આવીને કામ જ કરે છે ને, ક્યાં મફતના રોટલા તોડે છે? મફત ને તોડે છે ને, કઈ કામ કરતો નથી અહીંયા ઘર. હા હા, વાડીનું કામ એમને એમ થઈ જાય છે. કા વાત કરે છે તે? અમે તો બેઠા રહેતા આવીશું કા તમારા દેર ને એ બધા, ઈ એકલો જ કામ કરતો હોય છે. અરે પણ હું ક્યાં કહું છું કે એકલો કરે છે? હંધાઈ મળીને કરે છે. હું તો કોઈ વાતનો વિરોધ જ નથી કરતી. હંધો વિરોધ તો તને અને જીજ્ઞાને છે. હા, વિરોધ તો અમારે જ છે ને, કારણ કે તમારું ઘરમાં હાલે છે, અમારું તો કઈ હાલતું નથી. અરે પણ આમાં કઈક બોલીએ એટલે તરત કહી દે કે વિરોધ કરો છો તમે. અરે આમાં હાલવા ના હાલવાની વાત જ ક્યાં છે? એક કામ કરો ને, જેમ હું અસ્કાન લઈ આવીને એમ તમે લોકો તમારા પિયરમાંથી એક એક માણસ લઈ આવો, એટલે તમને થાય નિરાત. અમારું પિયર ભિખારી નથી, અમે અહીંયા લઈ આવીએ. લો બોલો, ભિખારી નથી એમ? હા, તારે તો એમ કે પિયરમાં કોઈ છે જ નહીં એમ કહી દે તો ચાલે. અને હું અસ્કાને લાવીશું ને એ તમને લોકોને પેટમાં બળતું હોય ને તો બાળો, પણ અસ્કો તો અહીંયા જ રહેશે. એ અહીંયાથી કાંઈ જવાનો નથી. અને વાતની એક વાત, હા તમારા મોટા ભાઈ વિરોધ નથી કરતા કે કોઈ બીજું નથી કરતું તો તમારા બંને તો વિરોધ કરવાનો આવે જ નહીં. તમે આજકાલની આવેલીઓ છો. આ ઘરને કેમ રાખવું, કેવી રીતે રાખ્યું, હું કરવું હું ન કરવું, એ હંધાઈ નિર્ણય મેં પહેલેથી લીધા છે. આ બાપુજી તો વયા ગયા, આ છોકરાઓને મોટાઈ કર્યા એમના, હંધુય મેં કર્યું, તો પછી તમારા લોકોએ અત્યારે વિરોધ કરવાનો આવે જ ક્યાં છે? ભાભી, હું એમ કહું છું, આ તમારા નોકર અસ્કાને લઈ આવ્યા, તમારા મા બાપને ત્યાં એને પેટ ભરવાના રૂપિયા નથી? હંધુય છે, મારા મા બાપને ત્યાં હંધુય છે. તારા મા બાપની જેમ ભિખારી નથી. અત્યારની બોલે જાય છે સાંભળું છું એટલે સમજ નથી પડતી. ભાભી, બોલવામાં થોડીક લિમિટ રાખો ને. હા તે મર્યાદા તમે રાખો, મર્યાદા તમે રાખો. તમને નથી ખબર પડતી કે શેઠાણી યારે કેમ વાત કરવું, તો પછી મારે મર્યાદા રાખીને ક્યાં જવું છે? આ ઘર ઉપર તમારો જેટલો હક છે ને એટલો જ હક અમારો છે. તમે કઈ આશે ને બધું પિયર થી નથી લઈ આવ્યા. આ તો મેં ક્યાં કીધું? દાદાગીરી કરો છો. લો બોલો, મેં ક્યાં કીધું હું હંધુય પિયર થી લાવીશું? હા નથી બોલતા એટલે માથે ચડતા જાય છે. લો નથી બોલતા, જાણે બત્રી દાંતની વચ્ચે ઝીપડો રાખ્યો છે. મને તો કઈ જવાબ જ નથી દેતા. હંધુય દેખાય છે જલપા વહુ કે તમારા પેટમાં છે ને તેલ રેડાય છે. તમે ને જીજ્ઞા બંને છે ને એક ગાંઠ થઈ ગયા છો. અરે અસકો આવ્યો તે ક્યાં તમારે તમારી થાળીનું ખાવાનું એને દેવાનું છે, તે એ પાછળ પડી ગયા છો. એ બિચારો વાડીનું કામ કરે એને પડ્યો રહેશે, પણ નહીં ખબર નહીં. હા દેખાય છે ને એ આડો ડાયસ કરાવે, કોઈ દિવસ સારા કામ ન કરાવે. કાઈ અમારી ને જીજ્ઞાની એક ગાંઠ નથી. આ મારી આંખે છે ને હું હંધુય જોઉં છું એટલે બોલું છું. અત્યાર સુધી બોલી કાઈ હું? તારે છે ને હવે તારા જીભડાને છે ને કંટ્રોલમાં રાખવાની જરૂર છે. મારા કરતા તો તમે સાસુ બોલો છો. હા હા, હાથ લાંબા લાંબા કરીને બોલે એ દેખાતું નથી. જા હવે ઝટ કામ કર.
જીભડો ચલાયા વગર હાથ ચલાય તો બે કામ હારા થાય. તમારા નોકરને કેસો કરી નાખે, હું નથી નવરીની. કા એ તો નડે છે. આ ટેકો ઓ મારી રે આ એમ કરવાનું છે તો આ બરાબર રહે. કોઈને કામ નથી કરવું. હા, અસ્કા અહીંયા આય કામ છે મને તારું. હા બોલો ને બેનબા. મને ખબર છે તને તું કેટલાય દીધી મુંઝાયેલો રહીશ ને. હા આ ખાવા કેમ ન થાવ તો વાડીએથી અહીંયા તને કાલે બોલાયો તોય ન આવ્યો, પમદી બોલાયો તોય ન આવ્યો, જાતે રોટલા ઘડીને ખાઈ લે એવું કેમ કીધું? બેનબા મને છે ને અહીંયા ગમતું નથી. મને છે ને આપણા ગામમાં વધારે ગમે છે એટલે સમજ્યા તમે. ખબર છે મને અહીંયા કેમ નથી ગમતું. આ હંધાઈ તારો વિરોધ કરે છે એટલે ને, આ હંધાઈ તારા વિશે મન ફાવે એવું બોલે છે એટલે ને. અરે ના ના બેનબા, તમને કોણે કીધું? એવું કાંઈ નથી, પણ મને ખબર નહીં, અહીંયા મન જ નથી લાગતું. એક વાત કહું અસ્કા? હા બેન બોલો ને. મને ખબર છે કે તું અહીંયા આવ્યો છે ને એ મારા માન ખાતર, પણ તું ચિંતા ન કર. આ ઘરના હંધાય લોકો ભલે તારો વિરોધ કરે, પણ આ તારી બેન છે ને, તું ખાલી કહેવા માટે બેનબા નથી કહેતો, મને બેન માનસ એટલે તું મારી હારે આવ્યો છે. અને જો બાપુજીએ કીધું તું મને કે હું હોઉં કે ન હોઉં મારા આસ્કાનું ધ્યાન રાખજે, એટલે બાપુજી માટે મારે તારું ધ્યાન રાખવું જ પડે. અને એટલે જ તને હું મારા ઘરે લઈ આવી કે તું અહીંયા રહીને તો હેવાયો થઈ જાય. આખી જિંદગી તે આપણા ગામમાં કાઢી બાપુજી હારે, પણ ચિંતા નહીં કર, આ વિરોધ કરવાવાળા કરે. હા હું બેઠી છું ને. બેનબા હા મારા લીધે તમારે ઘરે ખોટા ઝઘડા થાય એ હું કેમ જોઈ શકું? જો બેનબા મારી વાત સાંભળો તમે. હું તમને હગા બેન કરતાંય વિશેષ માનું છું. હું પારકો છું છતાંય તમે મારું કેટલું રાખ્યું છે હે. અને બીજી વાત એ કે મારી જિંદગી છે ને હવે સુખી થાય કે દુઃખી થાય હું મારી જિંદગી છે ને વિતાવી લઈ. તમારે છે ને કાંઈ ઉપાધિ નથી કરવાની, સમજ્યા તમે? હા બરાબર છે, બરાબર છે કે તું દુઃખી થાય અને તારી બેન આ સુખના હિંડોળે ઝૂલી શકે. મારે ચિંતા કરવી પડે, કારણ કે ભગવાને મને હગો ભાઈ નથી દીધો, પણ જે દીથી તે અમારા ઘરમાં પગ મૂક્યો ને તે દીથી તને ભાઈ માન્યો છે. આ ભલે તને હંધાઈ લોકો નોકર માનતા હોય, પણ મારા માટે તું નોકર નથી, તું મારા ઘરનો સદસ્ય છો, મારો ભાઈ છો. અને કોઈ બેનને પોતાનો ભાઈ ભારે ન પડે. જો હું ઈચ્છું છું કે તું હંમેશા હંમેશા મારી હારે રહે, આ લોકોની વાતને જવા દે. અને જો બેન માને છે ને તો બેનની વાત એ માનવી પડે. પણ બેન બા તમે સમજતા કેમ નથી? હું હંધુય સમજુ છું. અરે તું પણ નથી સમજતો. દુનિયામાં કયો એવો ભાઈ હોય, કયો એવો ભાઈ હોય કે બહેનના ઘરમાં ઝઘડા કરાવે? આ બધું મારી લીધે જ થાય છે લે. ના હે? તારી લીધે નથી થતું, એ લોકોની વિચારધારાને લીધે થાય છે. જો એક સાચી વાત કહું ને, સમય બદલાયો ને એની હારે માણસના મન પણ બદલાયા, સ્વભાવે બદલાયા, પણ આ તારી બેન આખી જિંદગી એની એ જ રહે, એ નહીં બદલાય. હું તમ તારે આવે ને ના તો દર રક્ષાબંધને તમ તારે આમ જો હું અહીંયા આવે, તું કેમ સમજતો નત્ર? પણ કેમ સમજવું? મારે કેમ સમજવું? અસ્કા સો હવે વધારે તે જીભા જોડી કરીને મારી હારે તો આ તારી બેન છે ને જીવતે જીવ મરી જાય. હો અરે બેન તમે આ હું બોલો છો? તો સમજતો કા નથી? અને લાવીશું તો તારું ધ્યાન રાખવું, તને હાચવવો એ મારી જવાબદારી છે. અને જો હા તું એકની એક વાત કરીને તો હું નારાજ થઈ જાય. નહીં, તમારે નારાજ નથી થવાનું. તમે જ્યારે મને અહીંયા લાવતા હતા ને ત્યારે તો હું બહુ ખુશ હતો કે હું મારી બેનની હારે રહી ને આ બધા કામ કરે. પણ અહીંયા જોયું ને તો અહીંયા તો બધું અલગ જ હતું. હે મને કોઈ હારા મોઢે બોલાવતું નથી. એનું એ વાતનું મને દુઃખ નથી, પણ મારા કારણે આ બધું તમારે સાંભળવું પડે, ખોટા ઝઘડા થાય. હા એટલે કહું છું બેન.
સો ઝઘડા તો એમેય થાય, કારણ કે જે માનવીના મનમાં દયા ન હોય ને એમાં ઝઘડા થાય. પણ તને મારા હમશે. જો તું જવાની વાત કરીને તો મારું મરેલું મોડું જોઈ. નહીં બેન, કાંઈ વાંધો નહીં. હું નહીં જાઉં, અહીંયા જ રહી. હા પણ તમે છે ને આજ પછી આવા શબ્દ કોઈ દી નહીં બોલતા. હાલ તો મેં રસોઈ બનાવી છે, જમવા હાલ. ભાભી ખાયા એકલા બેઠા છો તમે? મન થયું શું કરું, આ ઘરમાં કાંઈ સમજ નથી પડતી આજકાલ. મને એમ લાગે છે કે જાણે હું છે ને કાંઈક અલગ જ જગ્યાએથી આવીશું. હું સમજી શકું છું ભાભી, તમારી હંધી વ્યથાને હું સમજી શકું છું, પણ હવે આ મહેન્દ્રભાઈને શિલ્પા ભાભીને કોણ સમજાવે? આ જો આ અશોકભાઈ અહીંયા રહે છે ને એનાથી મને જરાય એટલે જરાય વાંધો નથી. હા તમારો ભાઈ ને ભાભી એ જ મારો ભાઈ છે. એમ એટલે તને વિરોધ નથી, હા, પણ હા જલ્પા એ તારા કરતાં પહેલાં આવી છે, તારી શેઠાણી છે, પણ એનામાં અક્કલનો સાંટો નથી. ના ભાભી મને જરાય વિરોધ નથી. આ હું કે તમારા દેર આ 8 દિવસમાં તમારી પાસે એક પણ વાર ફરિયાદ લઈને આવ્યા કે તમે હું કામ અશોકભાઈને અહીંયા લઈ આવ્યા, એને હું કામ અહીંયા રાખ્યો? એમ હું જાણું છું ભાભી, એના માવતર ગુજરી ગયા, એના બાપ પણ હમણાં ગુજરી ગયા, એને આગળ પાછળ કોઈ નથી, એટલે તમે અહીંયા લઈ આવ્યા. હવે એનો વિરોધ હું કરીશ તો મારે ક્યાં ભાવમાં સુખી થવું? સો તું નાની છો ને તો સમજદાર છો, તને હંધી ખબર પડે છે. અને આ જલ્પા, અરે ઈ અને મહેન્દ્રભાઈ બંને જે એવી રીતે વિરોધ કરે છે જાણે આપણી મિલકતમાંથી અસ્કાને ભાગ દેવાનો હોય. અરે એ બિચારો વાડીનું કામ કરશે, ઘરનું કામ કરશે, એની મહેનતનું કમાઈને ખાઈ લે, પછી આવી રીતે વિરોધ કરવાનો ક્યાં મતલબ બને છે? હું તો જાણું છું, અને કદાચ ખાઈ ખાઈને કેટલું ખાય, બટકું રોટલો ખાય ભાભી, એટલું તો આપણે અમને વધતું હોય, આપણે રોજ ઢોરને નાખતા જ હોય ને. આ માણાના મોઢે તો સાહે, અને આ બિચારો ક્યાં એમને એમ ખાવાનો છે? આ ઘરમાં મહેનત તો કરે છે, ઘરમાં કામ કરે છે, અહીંયા વાડીએ કેટલું કામ કરે છે. આ તમારા દેર મને કહેતા હોય હંધુય કામ કરે છે, પણ આ લોકોને ક્યાં દેખાય છે કે મારો અસકો કામ કરે છે? કાંઈ વાંધો નહીં. જો ભગવાન છે ને 1000 હાથવાળો ઉપર મોટો બેઠો છે, એ જે દી ન્યાય કરશે ને એ દી આ કોઈનું નહીં હાલે. કાંઈ નહીં, મને એટલી ખબર પડે છે કે મારા અસકાનો જે કોઈ વિરોધ કરશે ને એને તો મારો ઠાકર ધણી જોહે. હા ભાભી તમારી વાત સાચી છે હા. કે ઠાકર ધણી જોહે. કારણ કે તમને ખબર છે કે આ જલ્પા ભાભી હું કામ વિરોધ કરે છે ઈ? કારણ કે એને તો પિયરમાં કોઈ છે નહીં, અને હાવ ગરીબ રહ્યા એટલે એને બળતરા હાલે છે કે નહીં ને એનું માનપાન ઘટી જાય. તો હા તમે નોકર લઈને આવો તો આપણા ગામમાં કુટુંબમાં કોઈ કહે તો ખરી ને કે તમારા મોટા જેઠાણી નોકર લઈને આવ્યા અને તમે તો કાંઈ કરી નથી શકતા, એટલે એને બળતરા હાલે, બીજું કાંઈ નથી આમાં. સાચી વાત છે, એને કોઈ નથી એટલે એને ક્યાં ખબર પડે માણસની કિંમત શું હોય? પણ હવે શું વાતની એક વાત મને એટલી ખબર પડે છે કે અસ્કો છે ને એ મારા જીવનમાં મારા હગા ભાઈ કરતાં પણ વિશેષ છે, અને આખી જિંદગી હું જીવીને ત્યાં લગણ એનું ધ્યાન રાખી. હા ભાભી તમ તારે હું તમારી હારે છું, તમ તારે અશોકભાઈને હું પણ તમ તારે હાસવી તમારી ગેરહાજરીમાં, એ તમે ઉપાધિ ના કરતા, એ મારો પણ નાનો ભાઈ જ છે. હા જલ્પા ભાભીને તો ભગવાનનો આભાર માનવો જોઈએ કે એને બાપની ઘરે તો કાંઈ નથી, મા બાપે નથી, તો આવું સારું હાહર્યું મળ્યું, પણ હાસું કહું ને તો એને રહેતા જ નથી આવડતું. જો ભાભી મારા પેટમાં પાપ તો નથી, પણ એક હાસી સલાહ આપું, ખોટું ના લગાડો તો તમે. હા બોલો ને. હા હું શું કહેતી હતી કે શું આ મહેન્દ્રભાઈને જલ્પાને આને છે ને તમે નોખા કરી દો, એટલે એનામાં બુદ્ધિ આવે કે કેટલી વિહે હો થવાય, માણાને કેમ હસવાય, કેમ ના હસવાય, કોનું કેમ અપમાન કરાય. જેની હારે મારે લોહીના સંબંધ નથી ને જીજ્ઞા, એને મેં નોખા નથી કર્યા. અરે વિચાર તો કર, હા અસકો આમ જોવા જઈએ તો મારા ઘરની કામવાળીનો દીકરો, એને હું નોખો નથી કરી શકતી, તો પછી આ તો મારા વરના ભાઈ છે. પણ આમ એટલે ના ના ના, સમય આવે ને હંધુય ભાન થઈ જાય, પણ હું એ લોકોને નોખા ન કરી શકું.
પણ ભાભી હું હાવ નોખા કરવા નથી કહેતી. હા તો એની બુદ્ધિ ઠેકાણે લાવવા હાટું કહું છું કે 2-4 મહિના નોખા રહે ને તો ખબર પડશે કે કેમ કામીને ખવાય, કેમ એકલું રહેવાય. હા તો તમે ભાઈ ભાભી બે મોટા છો હો તો આ ઘરમાં ધ્યાન જોશો ને, ઘર હલાવો છો. બાકી અમે કે મહેન્દ્રભાઈ નોખા થાય ને તો અમારાથી કાંઈ ભેગું થાય એમ નથી. હા તો હું એને સબક શીખડાવવા હાટું ને હારા હાટું કહું છું, માણસાઈની દ્રષ્ટિએ ભાભી. બાકી સમજવું ના સમજવું તમારી ઈચ્છાની વાત છે. હા, અમારી ઈચ્છા છે કે આ ઘરમાંથી કોઈ જુદું નહીં થાય. મોટા ભાઈ, આ હું શું સાંભળું છું? હા બોલ ને. આ શું આદરી છે ઘરમાં મારા ભાભીએ? આ ઓલું મરખોલિયું લઈને આવ્યા છે એક નોકર, એની શું જરૂર છે આપણા ઘરમાં? બિચારો જો મા બાપ વગેરેનો છે, અને મારા હારામાં પહેલેથી નાનપણથી એના બા કામ કરતા હતા અને એકલો હતો. હવે એના બા ગુજરી ગયા છે, તો હવે ક્યાં જાય એમ. હવે સાંભળો મોટા ભાઈ, મા બાપ ન હોય તો એવા તો ઘણા લોકો આ દુનિયામાં છે, તો આપણે હું બધાને લાવીને ધર્મશાળા કરવાની છે? અરે પણ હવે તાર ભાભીને મોહ છે, અને આમે એ બિચારો છોકરો સારો છે. જો આખો દી નીકળી વાડીનું કામ કર્યા કરે, ખાલી ખાવા ટાઈમે આવે, અને મળતાવડો જીવ છે, નાનો છોકરો છે, અને બધી રીતે સારો છે. અને આમ જો તાર ભાભીને જરીક વધારે એની ઉપર હેત છે, સમજ્યા? એટલે મેં એનું માન રાખવા હાટું કીધું કે તો ભલે રે. બીજું આમ જો હેત હોય ને તો એને છે ને થોડા ઘણા રૂપિયા આપી અને એને કહી દો, એની રીતે એનો બંદોબસ્ત કરી લે. બાકી આ ઘરમાં રાખવાનું શું જરૂર છે એને? હેત હોય તો મહિને મહિને પૈસા દઈ દેવાના. પણ જો એ ઘરમાં રહે ને તો તાર ભાભીને એમ થાય ને કે નહીં, મારી નજર સામે તો રહેશે એમ. અને તને તો ખબર છે ને મહેન્દ્ર, કે આપણા બાપ દાદા ખબર છે કેટલા પરમારથ કરતા હતા. અરે નિરાધારનો આધાર બનતા, એવું તો આપણા બાપાએ આપણને શીખવાડ્યું છે. કોઈ વિધવા હોય એને મદદ કરો, કોઈ વૃદ્ધ હોય એને મદદ કરો. આપણું આમ ગણીને તો આ ખોડું છે ને ધર્મશાળા જે હતી, સમજ્યા બાપ દાદા વખત. હા, એ વાત તમારી સાચી. લ્યો તો હવે એક કામ કરીએ મોટા ભાઈ, આપણે છે ને આ ઘરમાંથી બહાર રહેવા વયા જઈ બીજા ઘરે, અને આ ઘરને છે ને ધર્મશાળા અને વૃદ્ધાશ્રમ બનાવી દઈએ. મને તો હવે એ રસ્તો દેખાય છે, કારણ કે આપણે તો આપણા વડવાઈ કર્યું એવું કરવાનું ને, હે ધર્મના રસ્તે હાલવાનું, પરમારથ કરવાનો, ધર્મ કરવાનો. આ જે ભૂખ્યા હોય એને જમાડવાના, હે આ નિરાધાર હોય એને આધાર દેવાનો. તો મતલબ જ એ છો કે આપણે ધર્મશાળા ખોલી દઈએ એટલે પછી બળતરા છે. તું એમ વાકું વાકું શું કામ બોલશો? અરે આ વાકું એટલે બોલું છું મોટા ભાઈ કે આ વાત છે ને, આ ભાભી અહીંયા બોલા અસ્કરને લાવ્યા નોકરને, ઈ છે ને આમ ગણો ને તો આ ઘરમાં વાંધો જ કહેવાય. આ 2 જવાન બાયું છે, અને આ બાયુને છે ને હસોડું નથી ગમતું. આ એટલે મારે કહેવું પડે, બાકી મને શું વાંધો હોય મોટા ભાઈ? આમ ભાઈઓને તો ન ગમતું હોય, કારણ કે એ તો બીજા માવતરની છે, સમજ્યા? હવે તું તો આપણે બધે તો ભાઈ કહેવાય ને, આપણે બધાને વિચાર તો એક થવા જોઈએ. હવે જો મારી વાત સાંભળે, હવે જો એને આપણે એ ન રાખ્યું હે તો એ દુઃખી થવાનો છે. બીજે ગમે ત્યાં જાહે તો એ દુઃખી થવાનો છે, અને એ દુઃખી થાય એનોય વાંધો નહીં, હાલો. પણ તારી ભાભીને પહેલેથી એમાં મોહ છે, અને એ એટલે તો એ લાવી છે, નકર એ થોડી લાવે. હવે આપણે એને કાઢી મૂકવી ને તો તારી ભાભીનું મોઢું પડી જાય તરત. લ્યો ભાભીનું મોઢું પડી જાય, એક વ્યક્તિને ગમે અને 5 જણાને અણગમો હોય, હે આ મારા ભાભી કહે એમ તમે કરો, એ તો કરવું જ પડે. પણ આ બીજા 4-5 જણા ઘરમાં એને અણગમો હોય તો એક વ્યક્તિ હાટું થઈને 4-5 જણાને હું કામ નારાજ કરવા જોઈએ? મારો કહેવાનો મતલબ એ થાય છે મોટા ભાઈ. પણ એ અહીંયા રહેતોય નથી, એ ક્યાં આપણા ઘરમાં રહેશે? હવે એ ખાલી શિરામણ હોતે ને હું લઈ જાઉં છું ને, સવારે જાઉં ને ત્યારે ભાખરીને ચા લઈ જાઉં છું, અને બપોરે ભાત લેતા આવે છે, ને સવારે સાંજે ક્યારેક ક્યારેક એ વાળું કરવા આવે છે. બાકી પાણી હોય ને, પાણી આવવાનું હોય ને પાવર હોય ને તો મારે વાળું લઈને મારે જવાનું હોય એનું. હવે અઠવાડિયામાં 3 વાર ખાલી વાળું કરવા આવે છે, તો પછી એમાં શું વાંધો છે એમ? હવે તમારી ઉંમર થવા આવી મોટા ભાઈ, એ બળતરા કરવી તો ખરી ને, શિરામણ લઈને જાવું, ક્યારેક વાળું લઈને જાવું. અરે આ બધી પીંજણમાં ન પડાય. આ એક છે ને હું કહું એક જાતની લપ છે, હે આ લપ છે ને, લપને કાઢ્યા પાર હોય. હવે આ બધાને છે ને ઘરમાં ન નાખો ને, ગરીબ હોય ને ગરીબ, એ છે ને ઉંદરડા જેવા કહેવાય. આમ જો ફૂંક મારતા જાય ને ફોલતા જાય. આમ જો આ 2 જવાન બાયું છે, ક્યારેક નજર બગાડશે ને ત્યાં તમને ભાનતા પછી જો તિજોરીમાં રૂપિયા ભર્યા હોય, હે આ ક્યારેક હાથ મારીને વિયો જાય, ઘરેણા બાયુના પીડ્યા હોય. આ તમે વિચાર કરો, આ ગરીબ માણસના છે ને મગજ કંઈ કામ ન કરતા, આ બધું ભાળી જાય ને ત્યાં છે ને બધું ફનાન ફાચ્યા કરીને વિયો જાય ને ત્યાં આખું ગળશે. અરે આવી હું કામ તું વાત કરે છે? હાવ એ તું કહેશો કે જે તે કીધું ને ચોરી કરી જાય, નજર બગાડે,
આ બધી માણસો આપણે ખાલી એમ એકવાર જોઈને ત્યાં ખબર પડી જાય આ માણસ કેટલામાં છે. હવે આ અશોકને તો તારી ભાભી નાનપણથી ઓળખે છે. હવે એ હળીના બે કટકા કરે એવો નથી, સમજ્યા? હાવ હોજો છોકરો છે, ગાયના ઉપલા દાંત જેવો છે હોજો. હવે તું એને એમ કહેશો કે એ આમ કરશે ને તેમ કરશે ને, એવું એક કે એંગલથી મને લાગતું નથી. અરે ભાઈ મોટા ભાઈઓ, તમને કઈ રીતે મારે સમજાવવા? આમ જો આ દુનિયામાં ઘણા એવા બનાવ બને છે, આ તમે પેપરમાં ને છાપામાં વાંચતા નથી. આ ટીવીમાં હોત દેખાડે તોય તમારી આંખો નથી ઉઘડતી. આ ગરીબ નોકર હોય ને એ છે ને ઘરમાં છે ને આ ગુના કરે અને પછી છે ને વૈયા જાય તો આપણે ભોગવવાનું રહે. એટલે કહું છું તમે સમજો તો વધારે સારી વાત છે. બાકી જો મારે તો શું છે, હું તમારો નાનો ભાઈ, જે કહેવાનું હોય એટલું કહી શકું, બાકી તમારું ઉપર દબાણ તો મૂકી ન શકું. હે બીજું તો શું કહું? અજાણ્યા હોય ને એ બધું એવું કરે. આ તો આપણે જાણીતું રહે એટલે તું ઉપાધિ કરીમાં. જો બાઈને હસોડું ગમતું નથી, આ જલ્પાને અને જીજ્ઞા વહુને ખબર નહીં ગમે ગમતું હોય કે ન ગમતું હોય, પણ છે ને મને એટલી ખબર છે કે આ ઘરમાં રહે ને એટલે બાંધવાનું થાય. એટલે આ એની હાટું છે ને આપણા ઘરમાં બાંધવાનું થાય ને, હું તો કહું એવું ન કરાય મોટા ભાઈ. બસ બીજું તમે સમજદાર છો, મોટા છો. ભાઈ હા બોલ ને. મને ખબર હતી તમે છે ને ઢીલા પડી જ જાઓ ઓલાની વાત સાંભળી. મેં સાંભળ્યું બધું તમારી મહેન્દ્રની વાત. આ તો ખોટું કહેવાય ભાઈ. અરે મને ખબર જ હતી તું આમ જ કહેવાનો છો. ઓલો મહેન્દ્ર હોતે ને અશોકને રાખવાની ના પડે એ મને એમ જ કહે છે કે આ ખોટું કહેવાય, ખોટું કહેવાય. અને તું હોતે ને એમ જ કહેવાનો છો આ ખોટું કહેવાય, ખોટું કહેવાય. તમે બે ભાઈઓને ખબર કેમ નથી પડતી? અરે મારા ભાઈ મારી વાત તો સાંભળો. હું સાંભળે જ ના, તું ઈ જ કહેવાનો છો. જે ઈ કીધું એને તું કહેવાનો છો. તમને મારી ઉપર જરાય ભરોસો જ નથી. તમે મને મહેન્દ્ર જેવો જ ગણો છો. જુઓ મારા ભાઈ, તમે છે ને એમ મારા મોટા ભાઈ નહીં પણ મારા બાપ ઠેકાણે સૌ. હા તમારું મોઢું છે ને મૂર્છે જાય ને તો મારા કાજા પર તેલ લડાઈ જાય. આ મહેન્દ્રે તમને અશોકને રાખવા ના પાડીને અહીંયા ઘા વાગ્યો મને. અહીંયા તમારું અપમાન કર્યું હોય, તમારી સામે બોલ્યો હોય ભાઈ, એ ભલે ના પાડે પણ અશોકને છે ને આપણે અહીંયા જ રાખવાનો છે. એ નો રાખત કાંઈ નહીં, હું હાંસવી અને તમ તારે હું જાતા નહીં. તમે તું રાજી છો ને રાખવા હાટું? અરે મારા ભાઈ કેવી વાત કરો છો? મારો ભાઈ રાજી હોય એમાં હું રાજી જ હોય. અરે કદાચ મારો ભાઈ એમ કહે ને આ તડકો નહીં સાયો છે તો એ સાયો જ હોય. મારો ભાઈ કેમ ને દી નહીં રાત છે તો રાત જ હોય. કારણ કે ભાઈ જ મારો ભગવાન છે. હું તો તમારા છે ને પાણી પીવા માંગુ છું. નાના રાજ, બસ ત્યાં વાત કરતી હતી ને તો મને તો એક બળ મળી ગયું. મને તો એમ હતું કે આ મહેન્દ્ર રાજ કરતા મોટો છે તો એનામાં કઈ વધારે સમજણ હશે. પણ મહેન્દ્ર તો એકનો બે નથી થતો. એ તો એમ જ કહે છે કે ઘરમાં ઝઘડા થાય ને એને ન રખાય, એ શીટર કહેવાય ને, ચોરી કરીને વૈયા જાય ને. અને તું છો, કેટલી તમારા બે ભાઈમાં સમજણનો ફરક છે. એ તો ભાઈ જે ભાઈ છે ને એના મોટા ભાઈને ભગવાન માનતો હોય ને એને જ સમજણ હોય. અને મારા માટે તો મારા ભાભી અને તમે એ જ મારા મા બાપ છો. જો મારી ઘરવાળીએ મને કીધું છે ભાઈ ને ભાભી જેમાં રાજી હોય ને એમાં જ આપણે રાજી રહેવાનું છે. હા મહેન્દ્ર ભાઈને ને જલ્પા ભાભીને રાખે ન રાખે કાંઈ નહીં, પણ આપણે છે ને અશોકભાઈને હગ્ગા ભાઈની જેમ હું તો રાખવાની છું. કે કારણ કે રીસા ભાભીનો ભાઈ મારો જ ભાઈ ને આવું કીધું મારી બોલો. મને તો બહુ ગર્વ થયો ભાઈ. અરે તને ગર્વ છો ને એની કરતા હું મારી જાતને ભાગશાળી વધારે માનું છું. કે હાલો ભલે મારો નાનો ભાઈ બે ભાઈ મારે એક ભાઈ ભલે વિરોધ કરે પણ એક ભાઈના ઘરના અને એક મારો ભાઈ એ બધા તો કેટલા સમજદાર અને મારી કોઈ બોલવા વાળા છે. મારે જે ચિંતા હતી ને એ હળવી થઈ ગઈ. ઠકાલ હવે હું જાઉં છું. અરે ભાઈ મારી વાત તો તમે સાંભળો. જો શું કેવું છે? તમે છે ને હા જરાય મૂંઝાતા નહીં. મહેન્દ્રભાઈ ભલે આવું કર્યું બરાબર, અશોકને રાખવા ના પડી તમ તાર હું એને હાંસવી. હું તમને શું કહું છું, આ જો મારી વાત માનો ને તો આ મહેન્દ્રભાઈ છે ને એ મને નથી લાગતું કે હા તમારો એનો મેળ થાય. હા એને છે ને ઘરની બહાર કાઢો. એટલે તું કહેવા શું માગે છે? અરે મારા ભાઈ તમે તો સમજો. હવે તમે ખાલી આ અશોકને એકને રાખવાનું કીધું ત્યારે ના પાડી દીધી. હવે તમે કારક જીવનનો મોટો નિર્ણય લેહો અને એ તમારો વિરોધ કરે કે ન કરે તમે વિચારો. જુઓ મારી વાત સાંભળો, મારો ભાઈ જ છે પણ જુઓ ભાઈ આ શું કહું ને, આ તમને એને ના પાડીને મને બહુ દુઃખ થયું. મને એમ થયું જીવન મોટા ભાઈ કારક એવો નિર્ણય લીધો હોય એમને પૂછ્યા વગરનો તો મહેન્દ્ર તમારી શું હાલત કરે. તમે વિચારો ભાઈ. જો હું તો હંમેશા રાજી જ છું, તમે જે કહો એમાં રાજી જ છું,
પણ મહેન્દ્રભાઈનો જરાય ભરોસો નથી મને હો. એટલે તમે વિચારો, હા એને છે ને ઘરમાં રાખવા એટલે આ છે ને તમારા શું કહેવાય તમારા રૂમમાં છે ને આ એરુને પાળવા બરોબર છે, કારણ કે તમને ડંખ મારશે, મારું આવું માનવું છે. નહીં 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 રાજ, એવું ક્યારેય ન બને. એટલે ભલે એ મારો ડંખ મારે, એટલે ભલે મહેન્દ્ર મારો જીવ લઈ લે, એ એનામાં નથી સમજણ, પણ મારામાં તો સમજણ છે ને. એ ભલે ગમે મારી વાતનો ભલે એ વિરોધ કરે, પણ હું એ હસતા મોટે સહન કરી. બાકી મારો નાનો ભાઈ તું જેટલો મને વાલો છે ને એટલો જ મને એ વાલો છે. અરે ભાઈ, હું વાલા દવલાની વાત નથી કરતો, મને ખબર છે એ તમને વાલો છે, પણ જોયું એને તમે જરાય વાલા સવો, જયારે તમારી ઇજ્જતની પડી છે એને તમારું એક વેણે રાખ્યું, એક ખાલી નોકર બાબતમાં તમારું વેણ રાખ્યું, તો મને કયો અને એમ કયો આજ લગી એને તમારી કઈ વાત માની, તમારી બધી વાતમાં આડો ચાલતો હોય. આ તમે એને બોલેરો લેવાની ના પાડી હતી, તો એ લીધો ને એને, આ લીધો ને. ભલે ને લીધો, પણ કામમાં આવે છે ને. અને ભલે ને એ ગમે એ વાત કરે મારી આગળ, પણ એ નાનો છે, હું થોડો નાનો છું, હું તો એનો મોટો ભાઈ છું, તો મારે તો મોટાની જેમ વર્તન કરવું પડે ને. નહીં નહીં રાજ, કરવું પડે મોટા ભાઈ, મોટાની જેમ વર્તન કરવું પડે, પણ અમુક સમયે છે ને મોટા નહીં તે પછી સમજવું પડે, નકર રાઈન રાઈને પાઈન થઈ જાવ. અરે ભલે જે થાય એ, બાકી તને અને મહેન્દ્ર એ બે મારી ડાબી જમણી આંખ છે, એમાં ગમે આંખને તકલીફ થાય, તકલીફ તો મને જ થવાની છે ને. ગમે તારે એ ભલે ગમે કરે, હું એને કોઈ દુઃખ નહીં આપવા માંગુ. હા પણ મોટા ભાઈ, મોટા ભાઈ બધી વાત માની, પણ આ વાતમાં સાસામ ન આવ્યો. કાંઈ વાંધો નહીં, હું તમારો ભાઈ જ છું. તમારે એવી શોખથી મારીને કે મહેન્દ્રને ઘરની બહાર ના બધી મિલકતનો માલિક હું થઈ જવાનો છું. જીગુ, મારા મંડળાના મેં તો બાંધી છે પ્રીત પ્રીત જન્મો જન્મની ભૂલાશે નહીં, પ્રીત જન્મો જન્મની ભૂલાશે નહીં. બસ લ્યો, બસ બસ. આમ જો આજે એક સરસ મજાનું કામ કરીને આવ્યો છું. પેલા મારી વાત સાંભળો, હું પણ સરસ મજાનું કામ કરીને આવ્યો છું, પણ તમે મારા પતિ છો ને એટલે પતિની વાત પહેલા સંભળાય, બોલી જાઓ. નહીં, એક કામ કર, આ બધા એમ કહે ને કે બાયુને પહેલા બોલવા દેવાય, તો તું પહેલા બોલી નાખ લે. નહીં, પતિ એટલે પરમેશ્વર, ભગવાન કહેવાય, ભગવાનની આડું કોઈ દિવસ ના બોલે. બોલો તમે, હાલો પેલા. આમ જો આજ મોટા ભાઈને બરાબરના શિફ્ટીમાં લઈ લીધા. આ મેં મહેન્દ્ર વિરુદ્ધ એવા ભડકાવ્યા ને, અને મેં કીધું તમે છે ને એને અહીંથી કાઢી મૂકો, ઘરની બહાર કાઢી મૂકો. તમે હું મને કઈ કમ સમજો છો? એટલે કે તમે મને શું કઈ તમારાથી ઓછી સમજો છો? એટલે એ જ કે મેં પણ મોટા ભાભીને એવી ચાવી ચડાવી કે એના મનમાંથી જલપા હા ઉતરી જ ગઈ છે. એટલે કે આજે નહીં તો કાલે એ પણ જલપાને કાઢી જ મૂકવાના છે. વાહ ભાઈ વાહ, એટલે એને કાઢી મૂકશે બે જણા ઘરની બહાર, પછી આપણે મોટા ભાઈને ભાભીને ભોળવીને આપણી બગા કરી લેવું. એટલે આખી કરોડોની મિલકત આપણી. ઓલા સસુંદરાને હજી કાઢવાનો બાય છે. ઈ તો લપંગવાનું મને ડાસુ જોવે નથી ગમતું. ઈ હામો આવે ને તા મને આમ ઝેર જેવો લાગે, ઝેર જેવો. આ ચીબલો આમ આખું કરીને બોલતો એમ કરીને જો એમ કરીને એને છે ને પેલા બહાર કાઢવાનો છે. હવે હું શું કહું છું, હવે આગળ આપણે શું કરવાનું છે યાદ છે તને? મને હંધી ખબર છે કે પેલા જલપા ભાભીને મહેન્દ્રભાઈને ઘર બારા કાઢી મૂકે, પછી આ 1.5 ફૂટિયાને એને ઘર બારો કાઢવાનો, અને પછી આગળની વિધિ તમે બોલો હવે. હા, પછી આ તે મને કીધું એમ ભાઈ ભાભીને વૃદ્ધાશ્રમમાં મોકલી દેવાના છે. પણ આ વૃદ્ધાશ્રમમાં મોકલા પહેલા શું કરવાનું છે? હંધી મિલકત આપણા નામે કરાવવાની છે, અને હંધી મિલકત આપણા નામે થઈ જાય ને પછી એને વૃદ્ધાશ્રમમાં મોકલવાના છે. પણ એના માટે પહેલા બંને જાહે પછી હંધુય થાય ને. હજી મહેનત તો આપણે કરવી જ પડશે ને. હું તને શું કહું છું, આ ભાઈ ભાભી આ મહેન્દ્રની કાઢી મૂકી પછી ભાઈ ભાભીને વૃદ્ધાશ્રમમાં મૂકવાની શું જરૂર છે? પછી જો આમ તો વૃદ્ધાશ્રમમાં ન મૂકીએ ને તો હાલે, પછી તો એ આપણા ગુલામ જ છે. પછી તમારે એને કપામાં નાખવાની દવા છાંટવી હોય તો એ પાઈ દેજો, જે કરવું હોય દવા પાઈ દેવાની. બસ પ્રેમ બતાવવાની જરૂર નથી. મિલકત આપણા નામે થઈ જાય પછી આપણે એની શું જરૂર છે? હાલો મને એ કહો તમે.
એ વાતે તારી હાસી હો. આપણે વૃદ્ધાશ્રમમાં મૂકી આવશું એને હા એ પછી ભલે અહીંયા રહેવું તો રે જીવે મારે આપણે હું કામ છે તો પછી હા તમારે તો ભગવાનનો આભાર માનવો જોઈએ કે ભગવાને તમને કેવી સારી બાયડી આપી છે કે જે તમને આટલી આગળ લાવવામાં બેઠી છે. બાકી હા જલપા જેવી બાયડી હોય તો તમે શું કરી લ્યો બોલો. હા હું તો બહુ ભાગશાળી છું હાસું કહું પછી ને. તમારે તો છે ને મારી જેટલી પૂજા કરો ને એટલી ઓછી પડે અત્યારે. હા એટલે જ હું તારી છે ને કાંઈ પૂજા બસ કરું બસ પૂજા કરું છું ને હે થોડો દિવસ છે અને હંધાઈ હામાં છે અહીંયા. અહીંયા કોઈ નથી આપણે બે ઘણા જ બેઠા છે ભાઈ ને ભાભી તે મંદિરે ગયા લાગે છે ઘરમાં કોઈ નથી હે એટલે છે ને ગમે ઈ કરી શકાય. તમે જ મને કહેતા હતા ને હમ. અઠવાડિયા પહેલા કે ભગવાને રૂમ આપ્યો છે બાર ખુલ્લેઆમ બાયડીને પ્રેમ ન બતાવાય. યાદ આવ્યું વાડામાં મેં તમને કીધું તું અરે ઈ તો કે લગ્નમાં ના ગયા ના હોય. ના ના મેં તમને કીધું તું કે મહેન્દ્રભાઈ જલપા ભાભીને કેટલો પ્રેમ આપે છે એની બાજુ જ્યારે હોય ત્યારે બોલે છે. તમે મને શું કીધું તું કીતે એની બાયડીનું આમ છે તેમ છે એનામાં તો બુદ્ધિ નથી હંધા એની વાતો કરે. બે માણાને રૂમ કરવા બે માણાને પ્રેમ કરવા માટે રૂમ તો આપ્યો જ હોય છે તો પછી બસ હવે જેવું તમે કરો ને એવું જ તમે ભરશો. હા કાંઈ વાંધો નહીં પણ એ વાત હતી લગ્નની પણ તું આ ઘરમાં આવું કર તો કાંઈ વાંધો નહીં. આ ઘરે કોઈ નહીં હોય તી તું ક્યાં જાય હે પછી તો હું ત્યાં રાજા જ હોય ને એટલે તો મારે હું તો કાંઈ- પહેલેથી જ રાણી છું તમે હા. અત્યારે રાજા છો તો તો બસ પછી રાજાને ગમે એ રાણી બરાબર. પરસેવો કાં વળી ગયો તને ગરમી હા કાંઈ વાંધો નહીં. એક વખત આ મિલકત હંધી આપણા નામે આવવા દ્યો પછી જોવો. હા ઘરમાં તમને કે ગરમી નહીં થાય ઠેક ઠેકાણે પંખા મુકાઈ દેવાની શું હા અને ઓલા છે ને શહેરમાંથી ઓલું મગાઈ લેવો છે ઓલું ટાટું કુલર નહીં ઓલું ટાટું કરે હું ઓલું આમ સાપ દબાવે ને આમ રિમોટ થી ઓલું કરે ને હું નામ કહેવાય મને તો આવડતું નથી. એસી હા એસી રૂમમાં ફિટ કરાવી દેવાનું છે આખા ફળિયામાં એસી મુકાઈ દેવાના છે. બાપાની ઘેર જ્યાં બંધ વસ્તુ હોય ને ત્યાં એસી હાલે કે ખુડી તમારા બાપાની ઘેર એસી કઈ ભાડા કોઈની ઘેર તમે એસી છે ફિટકાઈ દેવા. સો આ જે કામ છે ને એ બધા પૂરા કરજો આડાવડા ધ્યાન ઓછે દેજો અત્યારે અને ખોટા અત્યારે સપના ન જોતા બાકી સપના પૂરા ન થાય થોડા દિવસ સપના જોઈએ ને તો આપણે એ વાત તારી હાચી. હવે હું તને શું કહું છું આ હંધું તો થઈ ગયું હવે તો ખાલી આ બહાર કાઢવાના છે એટલે તને ભાઈને સડાવ્યા છે એટલે બધું પતી જ જાય પણ હવે મને લાગી છે ભૂખ એટલે પહેલા મને ખાવું છે તો એના માટે હું તૈયારી છે તમારી બધું આપો શાંતિ રાખો અંધું આપો હો ને. હા તો હાલો ઊભા થાવ ખાવાનું કાઢો એટલે ખાઈ લેવી આપણે હાલ. હે ભગવાન મને તો કોઈ દી શાંતિ મળશે જ નહીં હો કામમાંથી આખી જિંદગી ઢળવાનો. હાલો થાવ મોર. આ હું કામ ગઈ છે રહોડું અહીંયા છે એટલે ન્યા હું ડાયટું છે એ હાથ ધોવા ગઈ આ ઠેક તો ધોઈ ના હું તો હાથ ધોઈને આવ્યો છું હો. તમારી સામે ગંધારી નથી હું. મોટા ભાઈ ભાભી આમને બધાને ભેગા શું કામ કર્યા એ તો કયો. જો તમને બધાને ભેગા થવાનું એક જ કારણ છે કે મેં અને તારી ભાભીએ નિર્ણય લીધો છે. હા મોટા ભાઈ તમે જે પણ નિર્ણય લીધો હોય ને એ તમ તારે અમને તો શીરો માન્ય જ છે તમે હા કોઈ દી ખોટું કરવાના જ નથી ખબર જ છે. હા કેમ કે તમે તો ભગવાન જેવા છો એટલે ભગવાન જે પણ કઈ નક્કી કરે ને એ હંધુય બરાબર જ કરે. અને અમે તો તમને ક્યારે છે ને ભાઈ ભાભી ગણ્યા જ નથી મા બાપની જેમ જ પૂજી છે તમે જે કોઈ એને મંજૂર જ છે. મેં જે નિર્ણય લીધો હમ. એમાં તું મારી હારે સહમત જ છો ને? હા ભાઈ એમાં કાંઈ વાંધો નહીં. હા હમ. તો જો મેં એક નિર્ણય લીધો છે કે મહેન્દ્રને નથી ગમતું કે અશોકને હું અહીંયા રાખું અને અશોકને હું કાઢી મૂકું તો તારી ભાભીને દુઃખ થાય છે એટલે અમે બે ભેગા મળીને એવો નિર્ણય લીધો છે કે બધું અમારે મિલકત કાંઈ નથી જોતી બધું મહેન્દ્રના નામે કરી દેવી અને અમે આ ઘર છોડીને વયા જ આવી તો તું હોતે ને અમારી યારે આ ઘર છોડીને આવવા તૈયાર છો ને? એ મોટા ભાઈ આ કેવી વાત કરો છો તમે મિલકત મારા નામે કરીને ઘર છોડી જો હું વિરોધમાં હતો હો પણ મારે માલ મિલકતનો જરાય મોહ નથી. હું અશોકના વિરુદ્ધમાં જરૂર છું પણ મિલકત મારે જોતી છે એવું જરાય નથી મોટા ભાઈ અને તમે ઘર મૂકીને જાઓ ને એ મારે નથી જોતું કાંઈ. પણ આમ જોવો મોટા ભાઈ કાંઈ વાંધો નહીં આ મહેન્દ્રભાઈ કઈ બરોબર જ છે અને આ અશોકા ઘરમાં ભલે ને રહેતો એમાં શું વાંધો છે. એ ભાઈ આ કેમ આ તું તો મને સડાવતો હતો ને કે અશોકને આ ઘરમાં ન રખાય હે આ મજૂર માણા કહેવાય પારકો કહેવાય ચોરી કરી જાહે ઇજ્જત આબરૂ પર હાથ નાખશે તો હું હવે કેમ આ મોટા ભાઈ હું પાર્ટી બદલી લીધી? ના મેં એમ નથી કીધું હું તો ખાલી તમને એમ કહેતો હતો કે ભાભીની આમ વાત કરતા થાય એમ મેં એવું કઈ કીધું નથી કાંઈ. બરાબર છે પણ મને ખબર છે ને ત્યાં લગન તો મહેન્દ્રભાઈ અને જલ્પાને નહોતું ગમતું કે આપણે અશોકને અહીંયા લાયા બરાબર પણ જીજ્ઞા તારો શું વિચાર છે?
અમે હંધી મિલકત હા મહેન્દ્રભાઈને દઈ દઈએ અને અમે લોકો અશોક હારે નીકળી જઈએ આ ઘર છોડીને. તો તમે લોકો અમારી હારે આવશો કે પછી શું કરશો? કાંઈ નક્કી કર્યું તમે લોકોએ? ભાભી હા જો તમને મજા આવે મારા ધણીને મજા આવે અને બાકી અબ કડ લવ શ હ જો માણસ જ્યારે હું નથી ભાભી હું તો આજકાલની પરણીને આવી પણ મારા ધણીને તો કેટલા વર્ષની મહેનત છે ને તો એમ થોડું કોઈને દઈ દેવાય હંધી મિલકત. અને અશોકભાઈથી મને કાંઈ વાંધો નથી, મારે તો એ મારા ભાઈ જેવા છે. તમે તાર ભેગા રાખો, મેં તો તમને પહેલા પણ કીધું જ તું ને. હા હા જે વાંધો સી જલ્પા ભાભીને જ છે ને. કોઈને કાંઈ વાંધો હોય કે ન હોય પણ ખબર છે મને કે કોને પેટમાં બધું બળતું હતું. ભાભી જીજ્ઞા આ તું શું બોલે છે કે મને અશોકભાઈ સાથે કાંઈ વાંધો નથી? હા વાંધો તો તને જ હતો ને. તું મને આવીને કીધું તું કે તમે મોટા છો મારાથી ને તમે ભાભીને કયો તમે નાના છો એ તમારું માનશે. હું આ ઘરની નાની હોઉં છું, મારું કંઈ નહીં માને. તે જ મને ચડાવી હતી ને. એટલે આ અશોકભાઈ હતા ઈ તમને પણ નતું ગમતું એટલે મેં તમને કીધું તું કે હું નાની છું, હું કામ કહું તમે ભાભીને કયો. ભાભી બધું મને આને જ કીધું છે હો. એક મિનિટ શાંતિ રાખો. દૂધનું દૂધ ને પાણીનું પાણી હંધુય થઈ જાય. જીજ્ઞા આ જલ્પા શું કહેશે? તું તો મારી આગળ આવીને એમ કહેતી હતી કે અશોક તો તમારો નહીં ને મારો ભાઈ છે. તમે કયો તો અરે પણ ભાભી એમાં હોય વાત સમજ્યા ફેર થઈ હોય, બાકી જીગુ કોઈ દી એવું બોલે જ હા નહીં. તો જીજ્ઞા એવું ન બોલે હા હા તો પણ તું રાજ મને તો એમ કહેતો હતો કે અશોક તો કાંઈ વાંધો નહીં, ભલે આયા પીડ્યો રે, મને ગમે છે તમારું, તમે જો કે એમ કરવા હું તૈયાર છું. તો પછી તું આ મહેન્દ્રને સમજા ફેરસ થયું? મહેન્દ્રને હા તું બે કહેતો હતો મણની ને? નક્કી સાલ છે આ મિલકત હાટુથી આપણને ફસાવા માંગે છે, બીજું કાંઈ નથી. એ નથી ફસાવા માંગતા, ફસાવા તું માંગે છે. જેટલો ધોળો ચહેરો છે ને એટલું જ તારું મન કાળું છે. એક નંબરની નાલાયક બાઈસો. અત્યાર લગન તો મને એમ હતું કે જવા દો. હા કોણ આ બધી વાતમાં પડે? આ જલ્પા છે ને મોઢે કડવી છે પણ મનની કડવી નથી. હા એનું દિલ કાળું નથી. અને તું હું કહેતી હતી રાજભાઈ અરે અરે આ જીજ્ઞા અમને બંનેને ઝેર આપવાની હતી, દવા પીવડાવવાની હતી. અમે બંને મરી જાય પછી મારા અરે, ના, ના, હસકાને ના, ના, લાત ભાભી. મારીને કાઢી મૂકે. હા, રામ 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 રામ. આવું તો અમે સપને ન વિચારું ભાઈ. નહીં સ્વપ્ને નો વિશે ને તને મેં આવો નહોતો ધાર્યો. મને દવા પાઈનું દવા પાવા બેઠો તો મને અરે ભાઈ, બધુંય તમે આ બે લૂસપૂસ કરતા હતા ને એ બધું હું સાંભળી ગયો છું અને તમારા અસલી ચહેરા અમારી સામે આવી ગયા છે. એટલે હવે બહુ સારા બનવાની કોશિશ નહીં કરો. હા. મને ચડાવે મને ચડાવે. હા હવે મને સમજાણો કે આ જીજ્ઞા બધી વાત મને કેમ કહેતી હતી. હા મને હુરીએ ચડાવી હતી ને, તારે આ બધા પરાક્રમ તારે કરવાતા અને હુરીએ મને ચડાવી હતી. માલ મિલકત તારે જોતી હતી, તારે અલગ થાવું તો અશોકને કાઢવો તો તારે અને નામ મારું. તું એ તે હે હું કામ કરતો હતો બધું? આ હંધી જમીન જાયદાદ મોટા ભાઈ તને આપી દે એટલે? અરે ડોબા જેવા હજી ભેગા રહી છે, જ્યારે નોખા થાય ને તો એકવાર કહીને તો જોજે આ મારા ભાગની જમીને તને દઈ દે. હું એવો માણા ન કે ભાઈ ભાઈનું ખાઈ જાવ. અરે આ તો પારકી હતી પણ તું તો મારો પોતાનો હતો ને. તે હોતે તારા મોટા ભાઈ દગો કર્યો. અરે એ તો કાલ સવારે કંઈક ગમે બોલી જાય પણ તારે તો બોલવામાં જરીક સભ્યતા રખાય ને. તારે તો એમ તો કેવું જોઈએ ને તમ તારે આપણે એને મારી નથી નાખવા, ઘરમાંથી બહાર કાઢી મૂકશું એટલું તો કહેવાય ને. જો એટલું તું બોલ્યો હોત ને તોય મારા દિલને ટાઢક વળત કે નહીં મારો નાનો ભાઈ મને જીવતો રાખવા તો માગે છે. પણ તે હોતે ને એની વાતમાં આવીને એમ કીધું હા આપણે એ કને કપાસમાં નાખવાની દવા પાઈને મારી નાખશું બે ભાઈ ભાભીને. એટલી બધી નફરત ખાલી એક મિલકત માટે. જુઓ ભાઈ ભાભી, હા અમારી ભૂલ થઈ ગઈ. હા મિલકતની લાલચમાં આવીને અમે ન કરવાનું ખરી બેઠા. હા મહેન્દ્રભાઈ અને સલ્પા ભાભી હાસું જ કહે છે, અમારી નિયતમાં જ ખોટ હતી. મેં મહેન્દ્રભાઈને ચડાવ્યા અને સલ્પા ભાભીને જીજ્ઞાએ. પાછું કહું ને ભાઈ તો મિલકતની લાલચમાં અમે હા વાંધળા થઈ ગયા હતા. ભાઈ આપણે તમને હાથ જોડીને વિનંતી કરી, પરિવાર આવી ભૂલ ક્યારેય નહીં કરી. જો મેં તો તને અગાઉ હોતે ને કીધું તું મહેન્દ્રનું વાકું બોલતો હતો ને
આ ઘરમાંથી જુદા કરી દો, નોખા કરી દો, એને આ ઘરમાં ન રખાય. ત્યારે મેં તને કીધું તું ખબર કે મહેન્દ્ર મારો જીવ લઈ લે ને છતાંય હું એને જુદો ન કરું. એ મારો નાનો ભાઈ છે, એને ખબર નથી પડતી, મને તો ખબર પડે છે ને. એવી જ રીતે તું ભલે ગમે કે તું ભલે મને મારી નાખવા તૈયાર થા, પણ છતાંય જેટલો મહેન્દ્ર તરફ મારો દૃષ્ટિકોણ છે ને એટલો જ તારી કોઈ વતન છે. તમ તારે તને હું આ ઘરમાંથી બહાર નહીં કાઢું, પણ મારી નજરમાંથી તું ઉતરી ગયો છો. મોટા ભાઈ, મારા માત્ર ભૂલને પાત્ર, એક ભૂલ તો ભગવાન પણ માફ કરી દે. આ ભૂલ નહોતી, આ ગુનો હતો, અને ગુનાની સજા હોય, માફી ન હોય. સમજ્યા? જાણી જોઈને કરે ને એને ગુનો કહેવાય, ને અજાણતા થાય ને એ ભૂલ. હા ભાભી. હવે પછી તમે આ ઘરમાં તો રહો, પણ કહેવાય ને કે સંબંધમાં એક ગાંઠ પડી ગઈ. હવે આ ગાંઠને કેવી રીતે ઉકેલવી ને એ તારા હાથની વાત છે. ભાભી, અમે ગુનો કર્યો છે, અમે જાણીએ છીએ. તમે આની જે પણ સજા આપશો ને એ હંધી અમને મંજૂર છે. હા હા, તમે કહેવો ને સજા ભોગવવા તૈયાર છે ભાઈ. તમે સમજાવો ને ભાભીને. જો ભાભી, બસ સે થયું એ ભૂલો અને હવ હવના કામે લાગો. સમયની હારે હંધુય સારું થઈ જાય. હાલો તમે અંદર.